આજે તો આપણે મોગલમાના પ્રોગ્રામમાં પૂગી ગયા. હજી તો આપણે પગડા પોગાઈ ગયા તો મોગલમાની આરતી થતી હતી. ઘડીક આરતીનો આનંદ લીધો. પછી આપણે નથી વયા. હજી તો આપણે બહાર નીકળતા ને તો આપણને આ ભાઈ મળી ગયા. એ કે બ્લોગ બને છે. મેં કીધું હા. અહીંયા તમે પબ્લિક તો જો કેટલું બધું છે. પછી તો આપણે સીધા પ્રોગ્રામમાં ગયા ને આ તો હજારોની સંખ્યામાં પબ્લિક થઈ ગયું. અને ભાઈ હજારો સંખ્યાને કંટ્રોલ કરવી ને એ તો ભાઈ મોગલમાના આશીર્વાદ હોય ને તો જ થાય. બાકી બધા કહેતા હોય ને કે અમે આમ કરીએ બાકી તમારથી કાંઈ ન થાય. ઓ ભાઈ આ ભાઈ છે ને રાતના કોકને ગોતતા હા. મારે તમને કઈ કહેવું નથી, ન કરતા વિવાદ થઈ જવાનો. પછી તો ભાઈ છે ને પ્રોગ્રામમાં એલિયન આવી જતી. ઓલા ભાઈ એને કીધું કે ઓલા ભાઈ તારો વિડીયો બનાવે તો એલિયને મારી સામું જોયું. પછી તો ભાઈ સીધી આપણે મોગલમાની પ્રસાદી લઈ લીધી. અને કોણ કોણ પ્રોગ્રામમાં આવ્યું હતું ને પ્રસાદી મોગલમાની લીધી હતી જરાક મને કોમેન્ટમાં કહી દેજો. પછી તો અમે બહાર નીકળ્યા ને તો આ ભાઈ દેખાણા. આ ભાઈ પાસે છે ને નેક્સ્ટ લેવલની ટ્રીક છે. આ કંઈક ઉડાડે ને તો એની પાસે જ આવી જાય. તમે દેખાડવું આગળ. આ ભાઈ તમને ડુંગરા ઉપર લાઈટો જેવું દેખાય છે ને એ લાઈટો નથી પણ પબ્લિક છે. એટલી બધી હજારો સંખ્યાને કંટ્રોલ કરવી અને કાંઈ પણ થયા વગરનું કાર્ય આમ થઈ ગયું હોય ને તો એ ભાઈ મોગલમાની કૃપા કહેવાય. બાકી આપણથી કાંઈ ન થાય. ભાઈ અને તમે ઉપરથી જોઈ લો અહીંયા પબ્લિક છે ને ભાઈ કીડીઓની જેમ દેખાય છે. અને પછી તો ભાઈ રાજબા ગઢવી આવી ગયા અને એને કઈ ઝપાઝપી બોલાવી છે. પછી તો ભાઈ નાથી છે ને સીધા બહાર નીકળી ગયા અને બરફ ખાઈ લીધો.